નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મળતી માહિતી અનુસાર 13 તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત નંદેશ્રી પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ રીતે થયેલ સાયબર ફ્રોડનો ભોગ બનનારા કુલ ₹3,03,006 રૂપિયા પરત અપાવી પ્રશંસનીય કામગીરી કરતી નંદેશ્રી પોલીસની ટીમ નંદેશ્રી પોલીસ સ્ટેશનની હદમાં ચાલુ વર્ષ 2024ના વર્ષમાં 13 જેટલા ફરિયાદી ઇસમોએ સાયબર ક્રાઇમથી ભોગ બનેલાની અને પોતાના રૂપિયાનું ચીટિંગ થયેલાની ફરિયાદ હકીકત નોંધાઈ, જેના ભાગરૂપે જે તે વખતે જ 1930 ઉપર ભોગ બનનારે ફરિયાદ નોંધેલી અને આ અવેરનેસના કારણે નંદેશ્રી પોલીસે 3,03,006 રૂપિયા જેટલી રકમ આ 13 જેટલા નાગરિકોને રિફંડ કરાવેલા છે। સાયબર ક્રાઇમ એક મોટું ચેલેન્જ છે બધું, પરંતુ દિવસે ને દિવસે પોલીસ પણ આમાં ગામડે ગામડે અને જુદી જુદી જગ્યાઓ પર સ્કૂલો કોલેજોમાં અવેરનેસ કાર્યક્રમો કરે છે। આપણા માધ્યમથી એવું કહેવું છે કે બિનજરૂરી લિંક, ઓટીપી કે એવા કોઈપણ કોલ્સને એવોઇડ કરો કે જે આપણને છેતરતા હોય। સાયબર ક્રાઇમ આપણી નાણાકીય વ્યવસ્થાને ખોરવવા પ્રયત્ન કરેલ છે, પણ આપણે બધા સજાગ રહીએ અને આવા કોઈપણ સાયબર ક્રાઇમનો ભોગ ન બને તેનું આપણે કાળજી લઈએ। અમે વડોદરા શહેર પોલીસ પ્રયત્નશીલ છીએ કે અમે અમારું બેસ્ટ આઉટપુટ આપીએ।